વડોદરા શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા પાસે માં અંબા આરાધના ગરબા મહોત્સવનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું. પ્રથમ વર્ષ જ આ ગરબાને નાગરિકોમાં અતિશય પ્રતિસાદ મળ્યો હતો. ગરબાના બીજા દિવસે યુવક-યુવતીઓ, મહિલાઓ અને નાના ભૂલકાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહભેર રમઝટ માણી હતી. પ્રિતેશ પટેલની ટીમલી દ્વારા સંગીત અને તાલ પર ખેલૈયાઓ ગરબા રમી ઉલ્લાસિત બન્યા હતા. આયોજકો દ્વારા જણાવાયું હતું કે મારી દીકરી મારા આંગણે રમી શકે, તેમજ વાઘોડિયા રોડના વિસ્તારના નાગરિકો પોતાના વિસ્તારમાં જ ભક્તિ અને આનંદથી ગરબા રમી શકે, એ હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગરબા આયોજકો, વોર્ડ નં. 16ના પ્રમુખ નરેશભાઈ રબારી તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓએ અદ્ભુત વાતાવરણ વચ્ચે માતાજીની આરાધના સાથે ભવ્ય ઉજવણી કરી હતી. માં અંબા આરાધના ગરબા મહોત્સવ વાઘોડિયા રોડ ખાતે આજે પ્રથમ વર્ષે અમે આપણી દીકરીઓ અમારા આંગણે ગરબા રમે એ તરફથી એવું આયોજન અમે કરેલ છે અને સૌ માતાજીની આરાધના કરે અને સૌ માતાજી સૌને સુખ્યા રાખે એ અને સૌ ખેલૈયાઓ ખૂબ મનથી ઝૂમે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ગરબાનો આનંદ માણે છે. અહીંયા અમે પ્રથમ વર્ષે અમે ગાયક કલાકાર છે એટલે ગરબાઓ માટે ખેલાવા માટે જજમ પાથરેલી છે અને ખૂબ સુંદર આયોજન કરેલું છે. અમે એટલું સરસ થાય એટલું સરસ આયોજન અમે કરેલ છે. હવે આ ગુરુકુલ 4 રસ્તા પહેલી વખત ગરબા કરાવીએ છીએ અમે અને અમારી જોડે સપોર્ટમાં નરેશ રબારી જે અમારા ભાજપના નેતા છે અને અમે વોર્ડના પ્રમુખ છે, એમનો સારો સપોર્ટ છે અને અત્યારે અમે આ પાસ સિસ્ટમના લીધે મેં આ ગરબા કરાવડાયા છે. ત્યાં દાદાએ પાસ સિસ્ટમથી પૈસા વગર જે રમવા આવે છે અત્યારે પબ્લિક અને બહેનો અને આજુબાજુના જે રહીશો છે બહુ ખુશ થઈ ગયા છે અને એવું કહે છે કે આનાથી વધારે અને સામે આવીને અહીંયા પૈસા લખાવવા આવે છે કે પેલો કેટલા પૈસા આપું. આ પાસ વગર બહુ બધાને ગમી ગયું છે અને અત્યારે બધા જ એટલા બધા ખુશ છે. મારી દીકરી મારા આંગણે એટલે કે મારી દીકરી મારા ઘર આંગણે એવી રીતના બધાને આજુબાજુ વડીલોને વાલીઓને બધાને એવું હોય છે કે મારી છોકરી મારા ઘર આંગણે રમે. પણ આ પાસના લીધે બધે બહાર પૈસા લેવા પડે છે અને અત્યારે ઘર પાસે પાસના પૈસા નથી એટલે મારી છોકરી મારા ઘર પાસે બધા બહુ ખુશ છે કે આ બહુ સારી રીતના કર્યું છે અને મારી છોકરી મારા ઘર આંગણે એમને રમે એ એમને બહુ ખુશ છે. સુવિધા તો બહાર સ્ટોલ રાખ્યા છે. દરેક જે પહેલા દિવસે અમે મફત ચા લી, બીજા દિવસે હમણાં વાસણ આપવાના છે. દરેક રોજે રોજ અલગ અલગ ગિફ્ટ આપવાના છે અને દરેક રોજ અલગ અલગ બધા નાના છોકરાઓને અને અત્યારે એક રંગોલી સ્કૂલ વાળા આવ્યા હતા એ બી લોકો એમના નાના છોકરાઓ આવીને રમાડી ગયા અને એ લોકો બી અમને ચોકલેટ આપી, કેડબરી બધું અમને એમને બી બધો નાસ્તો ને બધું કરાવ્યું હતું. ગરબાનું પહેલી વાર આયોજન કર્યું છે પણ મારી દીકરી મારે આંગણે આ કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. આજુબાજુના તમામ ગરબા જ્યારે વરસાદના કારણે કિચડના કારણે બંધ થયા હોય ત્યારે આપણી દીકરી આપણા આંગણે કઈ રમી શકે એ માટે ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. આ આયોજન કરવાથી એક રાહત મળી કે ભાઈ આજકાલ મોટા ગરબા જ્યાં ટોટલી પ્રોફેશનલ ગરબા થાય છે અહીં આગળ કોઈ પણ પ્રકારની કોઈની સ્પોન્સરશીપ નથી, કોઈ પણ પ્રકારના પાસના પૈસા લીધા નથી. દીકરીઓ અને ભાઈઓ તમામ ખેલૈયા મન મૂકીને રમી શકે, સમજી શકે એ માટે આયોજન કર્યું છે અને આયોજનમાં એમની સાથે પ્રિતેશ પટેલ ઉત્તમનગરનું જે ગ્રુપ છે એ ગ્રુપ બધા ખેલૈયાઓને ખીલાવી રહ્યા છે અને પહોંચ મારી રહ્યા છે. આજે માત્ર બીજો દિવસ છે છતાં પબ્લિક તમે જોઈ શકો છો કે આખા ગ્રુપને એવું સુંદર મજાનું આયોજન કર્યું છે અને એવો ખૂબ આભાર. રાજેશ ભાટિયા, વડોદરા ન્યૂઝ ગુજરાતી. આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.